કેમ છે વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે ઉત્કર્ષ બેચમાં ગણિતમાં 14મા નંબરનું ચેપ્ટર સંભાવના કે જેની આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલો પ્રશ્ન તમને એ થાય સર કે સંભાવના એટલે શું? તો સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખો, સંભાવનાનો ઉપયોગ આપણે આપણા જીવનમાં રોજબરોજ કરતા જ હોઈએ છીએ, પરંતુ આપણને ખબર હોતી નથી. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તો થોડા સમય પહેલા આઈપીએલ પૂરી થઈ. એ આઈપીએલમાં માની લો કે કેકેઆર અને મુંબઈની મેચ ચાલતી હોય અને કોઈ વ્યક્તિ એવું બોલે કે ભાઈ આજે કેકેઆર અને મુંબઈની જે મેચ ચાલે છે એમાં આજે મુંબઈની જીતવાની સંભાવના 90% છે. તો અહીંયા 90% જે શબ્દ આવ્યો એ તમારું શું થઈ ગઈ? સંભાવના. માની લો કે તમે 10મા ધોરણમાં છે, 10મા ધોરણની તમે પરીક્ષા આપી, પરીક્ષા આપીને તમે મસ્ત ઘરે આવો છો. કોઈ વ્યક્તિ તમને પૂછે છે કે શું લાગે છે તું પરીક્ષામાં પાસ થઈ જશે? તો તમે એવું કહ્યું છે કે જો મેં પેપર તો બહુ જ મસ્ત આપ્યા છે, મારા પેપર બી બહુ સરસ ગયેલા છે, મને એવું લાગે છે કે હું 90% પરીક્ષામાં પાસ થઈ જઈશ. બરાબર, 90% હું પરીક્ષામાં પાસ થઈ જઈશ. તો સ્ટુડન્ટ, આ તમે જે કીધું ને કે હું પરીક્ષામાં 90% પાસ થઈ જઈશ, તો એને જ તમારી શું કહેવાશે? સંભાવના કહેવાશે. તો સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ કોઈ શબ્દ આવે, શક્યતા શબ્દ આવે, તક શબ્દ આવે કે લગભગ શબ્દ આવે, તો આ બધા શબ્દ તમને સંભાવના દર્શાવે છે. તમે જોયું હશે ટીવીમાં ક્યારેક ક્યારેક સમાચાર આવે, અંબાલાલ પટેલનું નામ તમે સાંભળ્યું હશે. એ અંબાલાલ પટેલભાઈ આગાહી કરે કે ભાઈ આવતા અઠવાડિયામાં 3 દિવસ વરસાદ પડવાની શક્યતા છે. તો અંબાલાલ પટેલે શું કીધું કે આવતા અઠવાડિયામાં 3જી તારીખ, 4થી તારીખ અને 5મી તારીખે વરસાદ પડવાની શક્યતા છે. તો આ જે શક્યતા શબ્દ વાપર્યો છે એ શું કીધું છે? એ પણ એક પ્રકારની સંભાવના જ કહેવાય કે ભાઈ આ 3 દિવસ જે વરસાદ પડે એક પ્રકારની શું થઈ ગઈ? સંભાવના થઈ ગઈ. તમે માની લો કે હોમવર્ક ના કર્યું હોય અને તમે તમારા મિત્રને એવું કહો કે આજે હું સ્કૂલમાં જઈશ તો મને એવું લાગે છે કે 99% આજે મને નિમેશ સર મારવાના જ છે. તો આ પણ એક પ્રકારની શું થઈ ગઈ? સંભાવના. એટલે સ્ટુડન્ટ, જ્યારે પણ કોઈ વાક્યમાં તક શબ્દનો, તક એટલે શું? ચાન્સ શબ્દ, ચાન્સ, તક એટલે ચાન્સ, શક્યતા અને લગભગ આવા શબ્દનો જ્યારે તમે ઉપયોગ કરતા હોય તો એને કહેવાશે સંભાવના. હવે સ્ટુડન્ટ, આપણે સંભાવના કોને કહેવાય એનો તો અભ્યાસ કરવાનો નથી. આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે કે સંભાવના શોધાય કેવી રીતે. તો સ્ટુડન્ટ, સંભાવના શોધવા માટે આપણે સંભાવનાનું સૂત્ર જાણવું પડે. તો સ્ટુડન્ટ, સૌથી પહેલા હું તમને કહું કે સંભાવનાનું સૂત્ર શું? જો આપણા ચેપ્ટરનું નામ શું છે? સંભાવના. સંભાવનાની એક બીજી વાત કહી દઉં સ્ટુડન્ટ, કે જે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ છે એ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાંથી 6 માર્ક્સનું પૂછાશે અને બેઝિકના વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું પૂછાશે. તો સ્ટુડન્ટ, સંભાવનાનું સૂત્ર શું થાય? તો ચાલો આપણે જોઈએ સંભાવનાનું સૂત્ર. પહેલા સંભાવનાનું સૂત્ર થશે, તમારે આ રીતે લખી દેવાનું સ્ટુડન્ટ કે સંભાવના બરાબર શું થાય? તો ઘટના ઉદ્ભવવા માટેના કુલ શક્ય પરિણામો. બરાબર છે સ્ટુડન્ટ? આ એનું સૂત્ર છે. શું સૂત્ર છે બોલો તો સંભાવનાનો? કે ઘટના ઉદ્ભવવા માટેના કુલ શક્ય પરિણામો છેદમાં શું લખી દેવાનું સ્ટુડન્ટ? તો છેદમાં તમારે લખી દેવાનું સ્ટુડન્ટ કુલ શક્ય પરિણામો. બરાબર છે? આવી રીતે તમારે લખી દેવાનું. તો આ તમારી શું થઈ ગઈ? તો કે આ તમારી સંભાવના. હવે આનો જે જવાબ આવે તેને શું કહેવાય? સંભાવના. સર, આ તો ખબર પડી ગઈ, પણ અહીંયા તમે લખ્યું કે ઘટના ઉદ્ભવવા માટેના કુલ શક્ય પરિણામો અને છેદમાં લખ્યું કુલ શક્ય પરિણામો, તો સર ખબર પડી નહીં. તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. સાહેબ આવજો એક મિનિટ. જો હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું સ્ટુડન્ટ, તમને આવડી જશે અહીંયા. બરાબર છે? સમજો, હું તમને એવું કહું કે એક બીકર છે. આ બીકર છે, પકડજો સાહેબ. આ બીકરમાં હું તમને કહું કે 5 દડા છે. આ 5 દડા કયા છે? ભૂરા રંગના. ઉપર પકડો, જેવું દેખાય. આ જે બીકર છે, આ બીકરમાં 5 ભૂરા રંગના છે. આ રીતે પકડજો, એટલે કાં તો ઉપરથી પકડો. બરાબર? ભૂરા રંગના કેટલા દડા છે? 5. બરાબર છે? અને આ લાલ રંગના 3 દડા છે. બરાબર છે? તો કુલ શક્ય પરિણામો શું કહેવાય? કે સ્ટુડન્ટ, આ જે બીકર છે, આ બીકરમાં ટોટલ દડા કેટલા છે? તો કે બીકરમાં ટોટલ દડા છે, ભૂરા રંગના કેટલા છે? તો 5 અને લાલ રંગના કેટલા છે? 3. પકડજો. હવે માની લો કે આ દડાને મારે બહાર કાઢવા છે. આ દડાને મારે બહાર કાઢવા છે. તો બહાર કાઢવા માટે મારે કેટલી વખત અંદર હાથ નાખવો પડશે? 1 2 3 4 5 બરાબર 6 7 8 વખત બહાર કાઢવા પડ્યા. સોરી, હાથ મારે કેટલી વખત નાખવો પડ્યા? 8 વખત. આને કહેવાય કુલ શક્ય પરિણામો.
સ્ટુડન્ટ કહેવાનો મતલબ હવે એવું નહીં બોલવાનું સર હું તો એક જ વખત હાથ નાખું બધા દડા બહાર કાઢ નાખ, એવું નહીં. તમારે એક એક દડો બહાર કાઢવાનો છે. તો અંદર ટોટલ દડા કેટલા છે? તો અંદર ટોટલ દડા 8 છે. એટલે એ દડાને બહાર કાઢવા માટે તમારે 8 વખત અંદર હાથ નાખવો પડે. એનો મતલબ કહેવાય સ્ટુડન્ટ, એને કહેવાય કુલ શક્ય પરિણામો. તો સ્ટુડન્ટ અહીંયા કુલ શક્ય પરિણામો કેટલા? તો તમારા દડા કેટલા? 8. તો અહીંયા આની જ વાત હું તમને કરું તો અહીંયા આપણે લખી દેવાનું કુલ શક્ય પરિણામો. સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો બરાબર. પરિણામોની સંખ્યા અહીંયા લખી દેવાનું, કુલ શક્ય પરિણામોની સંખ્યા. એને તમારે શું ધારી લેવાનું સ્ટુડન્ટ? એને તમારે ધારી લેવાનો n. યાદ રાખજો, કુલ શક્ય પરિણામોની સંખ્યાને તમારે શું ધારી લેવાનો? n. કેટલા દડા હતા બોલો તો? 5 દડા કયા હતા? 5 ભૂરા દડા. તો 5 ભૂરા દડા વત્તા 3 લાલ દડા. લાલ દડા તો ટોટલ દડા કેટલા થઈ ગયા? 8. તો આ 8 જે આયા ને એ તમારા કુલ શક્ય પરિણામો કહેવાય. એટલે થોડી બુદ્ધિ વાપરવાની સ્ટુડન્ટ. કુલ શક્ય પરિણામો કોને કહેવાય? તો સિમ્પલ વસ્તુ છે. આ બીકરમાં ટોટલ દડા કેટલા છે? તો 8 દડા છે. તો એ શક્ય પરિણામ કેટલા? 8. તો કે આ દડાને બહાર કાઢવા માટે તમારે 8 વખત 8 અંદર નાખવો પડે. એટલે તમારા કુલ શક્ય પરિણામો થઈ ગયા 8. સર એ તો ખબર પડી ગઈ, પણ સર આ ઘટના ઉદ્ભવવા માટેના કુલ શક્ય પરિણામો કેટલા? તો અહીંયા આવો, એ પણ સમજાઈ દઉં. હવે મને એક વસ્તુ કહો, છેદની રકમ તમને ખબર પડી ગઈ. એટલે આ જે છે ને આનું સૂત્ર આવું પણ બને સ્ટુડન્ટ, આનું સૂત્ર આવું પણ બને. જો છેદમાં શું છે? કુલ શક્ય પરિણામો. તેને તમે n પણ કહી શકો. શું કહી શકો? n. કુલ શક્ય પરિણામોને n કહી શકાય. અને ઉપર લખ્યું છે ઘટના ઉદ્ભવવા માટેના કુલ શક્ય પરિણામો, એને તમારે શું કહી શકાય? m. એટલે તમારું સૂત્ર બની જાય m ના છેદમાં n. સર અમને તો હજુ ના ખબર પડી. હવે માની લો કે તમારા દાખલામાં તમને એવું કહે કે આ તમારી પાસે જે 5 દડા છે એ 5 દડામાંથી લાલ દડો પસંદ થાય. તમે કેટલી વખત હાથ નાખશો અંદર? 8 વખત. તો 8 વખતમાંથી એક લાલ દડો પસંદ થાય તેની સંભાવના કેટલી? તો અહીંયા શું કીધું? કયો દડો પસંદ કરવાનો કીધો? લાલ દડો પસંદ કરવાનો કીધો. તો જે તમને લાલ દડો પસંદ કરવાનો કીધો ને સ્ટુડન્ટ, એને તમારે ઘટના ધારી લેવાની. એને તમારે શું ધારી લેવાનું? ઘટના ધારી લેવાની. એટલે અહીંયા તમારે આવી રીતે લખવાનું, ધારો કે ઘટના A. ધારો કે ઘટના A. કયો દડો પસંદ કરવાનો કીધો? લાલ દડો. તો તમારે લખવાનું લાલ દડો પસંદ થાય. લાલ દડો પસંદ થાય. આવી રીતે તમારે લખવાનું લાલ દડો શું થાય? પસંદ થાય. બરાબર છે. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ. હવે તમને ખબર પડી આ ઘટનાનો મતલબ ખબર પડી કે નહીં? એટલે સિમ્પલ વસ્તુ, તમારી પાસે જે 8 દડા છે એ 8 દડામાંથી તમને કયા દડા પસંદ કરવાના કીધા? લાલ. તો લાલ દડાને તમારે શું ધારી લેવાનું? ઘટના A. સર એ જ ધારવાનો? એટલે ના લા ભાઈ, તું A ધારે તોય ચાલે, B ધારે તોય ચાલે, C ધારે તોય ચાલે, D ધારે, તું ગમે તે ધાર. કહેવાનો મતલબ કે આ બીકરમાં જે દડા છે એમાંથી કયા દડા પસંદ કરવાના કીધા? લાલ દડા પસંદ કરવાના કીધા. તો લાલ દડાને તારે શું ધારી લેવાનું? A. તો એ લખવાનું ધારો કે ઘટના A બરાબર લાલ દડો પસંદ થાય. અને નંબર 1 નામ આપી દેવાનું આ રીતે, નંબર 1. પછી તમારે શું લખવાનું? તો કે આ કઈ ઘટના બની? ઘટના A ને. તો અહીંયા લખવાનું ઘટના A ના શક્ય પરિણામો. ઘટના A ના શક્ય પરિણામો. તો સ્ટુડન્ટ ઘટના A ના શક્ય પરિણામો, એને શું નામ આપવાનું તમારે? m. સ્ટુડન્ટ એને શું નામ આપવાનું? m. તમે મને કહો કે આમાંથી લાલ દડા કેટલી રીતે હું કાઢી શકું? લાલ દડા કાઢવા માટે 1, 2 અને 3. બરાબર છે. તો આ બીકર માંથી લાલ દડા મારે કાઢવા હોય તો હું કેટલી રીતે કાઢી શકું? 3 રીતે. એટલે m બરાબર મારે કેટલા લખવા પડે? 3. હવે સંભાવનાનું સૂત્ર શું સ્ટુડન્ટ? તો સંભાવનાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોબેબિલિટી. અને પ્રોબેબિલિટી નો પહેલો અક્ષર કયો? P. તો P નો મતલબ થાય સંભાવના. મારે કોની સંભાવના શોધવાની છે? લાલ દડો પસંદ થાય તેની. તો લાલ દડાને મેં કઈ ઘટના ધારી? ઘટના A. એનો મતલબ કે ઘટના A ની સંભાવના એટલે આવી રીતે લખાય P of A. તો P of A બરાબર મારે સૂત્ર લખવું પડે m ના છેદમાં n. m એટલે શું? m એટલે કહેવાય ઘટના ઉદ્ભવવા માટેના કુલ શક્ય પરિણામો. એટલે અહીંયા m નો મતલબ થાય લાલ દડો આવે તેના શક્ય પરિણામો. તો લાલ દડો આવે તેના શક્ય પરિણામો કેટલા છે? 3. કેમ કે લાલ દડા 3 છે. અને n એટલે શું? કુલ શક્ય પરિણામો. તો કુલ દડા કેટલા? 8. તો તમારો જવાબ આવે સ્ટુડન્ટ 3 ના છેદમાં કેટલા? 8. આનો મતલબ એવો થાય સ્ટુડન્ટ, આનો મતલબ એવો થાય કે તમે આમાં 8 વખત હાથ નાખો. કેટલી વખત હાથ નાખો? 8 વખત હાથ નાખો. તો એમાંથી 3 વખત કયા દડા આવશે? લાલ દડા આવશે. બરાબર છે. લો પકડો, ઉભા રહો. એવી જ રીતે તમને એવું પણ પૂછાય કે આપણી પાસે તો 2 દડા છે. કયા કયા? ભૂરા દડા ને લાલ દડા. હવે તમને કોઈ એવું પૂછે કે ભૂરો દડો પસંદ થાય તેની સંભાવના કેટલી?
ભૂરો દડો પસંદ થાય તેની સંભાવના કેટલી? તો તમારે શું કરવાનું કે જે ભૂરા દડાને તમારે શું ધારવો પડશે? હવે બી ધારવો પડશે. તો અહીંયા નંબર 2 આપવાનો. અહીંયા તમારે નંબર 2 આપવાનો. શું લખવાનું કે ધારો કે કયો દડો પસંદ થાય? ધારો કે ઘટના બી. ધારો કે ઘટના બી કયો દડો પસંદ કરવાનો છે? ભૂરો દડો. ભૂરો દડો હોય. બરાબર. તો હવે લખવાનું ભૂરા દડાના શક્ય પરિણામો કેટલા? ભૂરો દડો પસંદ થાય તેના શક્ય પરિણામો કેટલા? તો અહીંયા લખવાનું ઘટના બી ના શક્ય પરિણામો એને કહેવાશે સ્ટુડન્ટ શું? એમ. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, એન તો તમારે એક જ વાર શોધવાનો. એમ બદલાયા કરશે. તો અહીંયા શું કીધું? ઘટના બી ના શક્ય પરિણામો. ચાલો અહીં લાવો. હવે માની લો કે આ બીકર છે. બીકરમાં ટોટલ દડા કેટલા? 8. તો 8 દડામાંથી તમારે કયો દડો પસંદ કરવાનો છે? ભૂરો દડો. તો ભૂરો દડો તમે અંદરથી કેટલી રીતે કાઢી શકો? બોલો તો આમાંથી ભૂરો દડો તમારે કાઢવો હોય તો કેટલી રીતે કાઢી શકો? 1 2 3 4 અને 5. તો કહેવાનો મતલબ કે ભૂરા દડા કેટલા છે? તો કે ભૂરા દડા 5 છે. તો એનો મતલબ થાય ઘટના બી ના શક્ય પરિણામો કેટલા? 5. હવે મારે સંભાવના શોધવાની છે. શાની સંભાવના શોધવાની છે? તો કે ઘટના બી ની. તો ઘટના બી ની સંભાવના એટલે શું થાય? પ્રોબેબિલિટી. પી એટલે સંભાવના. કોની સંભાવના? બી ની. તો બી ની સંભાવના હોય તો મારે આ મોટું સૂત્ર લખવું પડે ને મોટું સૂત્ર ના લખવું હોય તો શોર્ટકટમાં મારે લખવું પડે m ના છેદમાં n. તો m બરાબર કેટલા? 5 ને n બરાબર કેટલા? 8. આનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે તમે 8 વખત બીકરમાં 8 નાખો તો 5 વખત ભૂરા દડા નીકળે. તો આ તમારે શું થઈ ગઈ? સંભાવના. બોલો હવે સંભાવના આવડે કે ના આવડે? સર બહુ સરસ રીતે સમજાવી દીધું. હવે તો ખબર પડી ગઈ. કુલ શક્ય પરિણામો એટલે શું? તો કે બીકરમાં કેટલા દડા હતા? જેટલા દડા હતા એ કુલ શક્ય પરિણામો. ચાલો એક કામ કરો, ના ખબર પડી હોય ટેન્શન નહીં લેવાનું. દાખલો કરીશું એટલે ખ્યાલ આવી જશે. ચાલો આપણે દાખલા કરીએ. તમારા માટે સ્પેશિયલ દાખલો મેં એક બનાવ્યો છે સ્ટુડન્ટ. અહીંયા ધ્યાન આપો. કેવી રીતે ગણીશું આ દાખલાની શરૂઆત? શું કરીશું? કેવી રીતે? સૌથી પહેલા તમારે શું કરવાનું સ્ટુડન્ટ? કુલ શક્ય પરિણામો લખવાના. જો આ દાખલામાં શું કીધું? એક બીકરમાં લાવ ફરીથી અહીં ધ્યાન આપજો. લો અહીં જ ઉભા રહેજો થોડી વાર. સ્ટુડન્ટ તમને શું કીધું છે કે નજીક તમે આવા જ આ બાજુ બહુ મસ્ત લાગે છે, જોરદાર. જો છે ને ભાઈ? કોમેન્ટ કરજો. એક બીકરમાં 6 ભૂરા રંગના, 5 લાલ રંગના, 4 લીલા રંગના દડા છે. આ બીકરમાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ દડો એક ભૂરો હોય, 2 લાલ હોય અને લીલા રંગનો હોય તેની સંભાવના શોધો. અહીંયા 3 વસ્તુની સંભાવના શોધવાની છે. બરાબર છે. તો જો મારે શું કહેવા માંગુ છું મેં, તો એક બીકરમાં 6 કયા રંગના છે? ભૂરા રંગના. તો ભૂરા રંગના દડાની વાત કરીએ આપણે. તો જો આ 6 ભૂરા રંગના દડા 1 2 3 4 5 6 ભૂરા રંગના દડા 6 થઈ ગયા. ઓકે, આગળ વાંચો. શું કીધું? 5 લાલ રંગના. 5 લાલ રંગના દડા. તો 5 લાલ રંગના દડા નાખીએ આપણે. 1 2 3 4 5 5 લાલ રંગના દડા થઈ ગયા. ત્યાર પછી 4 લીલા દડા. 4 લીલા દડા. તો 4 લીલા દડા એટલે 1 2 3 અને 4. આટલું ક્લિયર? આ બાજુ ચાલો હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ. તો અહીંયા આપણે લખીએ પહેલા કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો કેટલા? ચલો સ્ટુડન્ટ કોઈ મને કહેશે કુલ શક્ય પરિણામો કેટલા? તો કુલ શક્ય પરિણામોને આપણે કેટલા વડે શાના વડે દર્શાવે? n. કુલ શક્ય પરિણામો એટલે આને મારે કાઢવાના છે અંદરથી. કશું રાખજો, એમ પકડી રાખો. જો હવે આમાં દડા છે. કુલ શક્ય પરિણામો એટલે આમાંથી હું દડા કેટલી રીતે કાઢી શકું? જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. એનો મતલબ કે આ બીકર માંથી જો મારે દડા કાઢવા હોય, બરાબર છે, એક એક વખત હાથ કાઢીને દડા કાઢવા હોય તો હું કેટલી રીતે દડા બહાર કાઢી શકું? 15 રીતે દડા બહાર કાઢી શકું. તો આપણા કુલ શક્ય પરિણામો 15 થાય. કેટલા થાય? કુલ શક્ય પરિણામો 15. તો 15 કેવી રીતે? પણ તો કે 5 કયા દડા? 5 ભૂરા દડા. 5 કયા દડા? ભૂરા દડા. વત્તા પછી 5 કયા દડા? બોલો તો લાલ દડા. 5 લાલ દડા. અને ચોથું શું કીધું? 4 કયા દડા છે? લીલા દડા. કયા? લીલા દડા. તો સ્ટુડન્ટ આ બધાનું ટોટલ તમે કરો તો કેટલા થશે? બોલો તો 15.
તો સ્ટુડન્ટ n બરાબર કેટલા મળ્યા 15. તો કુલ શક્ય પરિણામો કેટલા 15. બોલો ખબર પડી કે ના ખબર પડી? સર એકદમ જોરદાર ખબર પડ્યા કે. હવે જુઓ નંબર 1 તમને શું શોધવાનું કીધું છે? નંબર 1 તમને શોધવાનું કીધેલું છે. નંબર 1 માં શોધવાનું કીધું દડો કયો હોય? ભૂરો હોય. દડો કયો હોય? ભૂરો. તો ભૂરા દડાને ઘટના A ધારો. પછી કીધું છે લાલ હોય એને ઘટના B ધારો અને આને લીલા રંગનો હોય એને ઘટના C ધારો. તો આપણે પહેલા ધારીએ ધારો કે ઘટના A. ઘટના એ આપણે ધારીએ બરાબર. કઈ છે ઘટના? કયો દડો હોય? ભૂરો હોય. તો અહીંયા લખવાનું દડો ભૂરો હોય. દડો કયો હોય? ભૂરો હોય. ભૂરો હોય. ભૂરો દડો હોય. હવે મને કહો ભૂરો દડો કેટલા છે? ભૂરા દડા છે કેટલા? તો અહીંયા મારે લખવું પડશે સ્ટુડન્ટ માટે ઘટના. કઈ ઘટના છે? એ ઘટના એ ના શક્ય પરિણામો. સ્ટુડન્ટ ઘટના એ ના શક્ય પરિણામો કેટલા? તો એને મેં શાના વડે દર્શાવીશ? તો કે એમ વડે દર્શાવીશ. ચલો બીકર લઈને આવો. આ બીકર છે સ્ટુડન્ટ. આ બીકર માંથી મારે કયો દડો પસંદ કરવાનો છે? ભૂરો દડો. તો ભૂરા દડા હું કેટલી રીતે કાઢી શકું? 1 2 3 4 5 અને 6. તો કહેવાનો મતલબ ભૂરા દડા કેટલા છે? 6. તો એના કુલ શક્ય પરિણામો કેટલા થાય? 6 થાય. તો મારે અહીંયા શું લખાશે સ્ટુડન્ટ? અહીંયા મારે લખવું પડે 6. માટે સ્ટુડન્ટ મારી સંભાવના શોધવી હોય. સંભાવનાને શાના વડે દર્શાવાય? P. પ્રોબેબિલિટી નો P. કઈ ઘટનાની સંભાવના? A ની. તો અહીંયા આપણો આન્સર આવશે સ્ટુડન્ટ m ના છેદમાં n. તો m બરાબર કેટલા? 6. n બરાબર કેટલા? n બરાબર કેટલા? 15. તો સ્ટુડન્ટ 6 ના ભાગ પડો. 6 એટલે 3 દુ 6 ને 15 એટલે 3 પંચા 15. તો 3 3 ઉડી જાય એટલે 2 ના છેદમાં કેટલા? 5. જો આ 3 ઉડી જાય, આ 3 ઉડી જાય. બરાબર? પતી ગયો પહેલો દાખલો. હવે એ જ રીતે સ્ટુડન્ટ તમારે કયો દાખલો કરવાનો છે? બીજો દાખલો. બીજા દાખલામાં તમારે ધારવાનું છે ઘટના. શું લખવાનું છે? ધારો કે ઘટના B. ધારો કે ઘટના B. તો ધારો કે ઘટના B માં શું કીધેલું છે? કયો દડો હોય? બોલો તો લાલ હોય. તો અહીંયા તમારે લખવાનું દડો લાલ હોય. દડો લાલ હોય. માટે સ્ટુડન્ટ અહીંયા તમારે લખવાનું ઘટના B ના શક્ય પરિણામો. ઘટના B ના શક્ય પરિણામો. તો ઘટના B ના શક્ય પરિણામો m બરાબર. સ્ટુડન્ટ કયો દડો પસંદ કરવાનો છે? લાલ. તો આમાંથી લાલ દડા કેટલા સ્ટુડન્ટ? તો લાલ દડા જુઓ 1 2 3 4 અને 5. તો 5 લાલ દડા છે. 5 લાલ દડા છે તો લાલ દડા કેટલી રીતે નીકળી શકે? 5 રીતે. તો અહીંયા મારે લખવાના કેટલા? 5. માટે P of B બરાબર મારો આન્સર આવશે m ના છેદમાં n. તો સ્ટુડન્ટ અહીં 5 ના છેદમાં કેટલા? 8. પતી ગયું. બોલો આવડે કે ના આવડે સ્ટુડન્ટ? ચાલો હવે સ્ટુડન્ટ ત્રીજો દાખલો જુઓ. લીલા રંગનો હોય. દડો કયા રંગનો હોય? લીલા રંગનો હોય. તો નંબર 3 અહીંયા લખીએ આપણે. અહીંયા આપણે લખીએ ધારો કે ઘટના C. ધારો કે ઘટના C બરાબર શું લખવાનું? દડો કયા રંગનો હોય? બોલો તો સ્ટુડન્ટ તમને શું કીધું? દડો કયા રંગનો હોય? લીલા રંગનો હોય. તો દડો લીલા રંગનો હોય એવું લખીએ. તો દડો લીલા રંગનો હોય. દડો લીલા રંગનો હોય. બરાબર? લીલા રંગનો દડો હોય તો આપણે શું કરવાનું છે સ્ટુડન્ટ? અહીંયા તમારે લખી દેવાનું ઘટના C ના શક્ય પરિણામો. તો એને શું ધરવાનો? m. તો સ્ટુડન્ટ લીલા રંગના. તો લીલા રંગના કેટલા દડા છે? તો કે 4. તો આપણે કેટલા લખી દેવાના? બોલો તો અહીંયા કેટલા લખી દેવાના? તો કે 4. માટે સ્ટુડન્ટ અહીંયા આપણે લખવાનું P of C equal to m ના છેદમાં n. m બરાબર કેટલા? 4 અને n બરાબર કેટલા? 15. તો સ્ટુડન્ટ જો કેટલી સરસ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો કે ના થઈ ગયો? બરાબર છે. ચાલો આગળ જોઈએ આપણે. હલો સ્ટુડિયો વાળા ક્લાસ પર જ આવી ગઈ છે. ઓકે તો બાજુના ક્લાસમાં આવજો ને ખાલી. છેલ્લા ક્લાસ પર જ્યાં આપણે વિડીયો બનાવીએ ને ત્યાં.
હા તો હું લેવા મોકલું. હા હા કરાય લે. હા શિલ્પાને લઈ આવો ને ત્યાંથી. જોયું છે ને આપણા ક્લાસમાં ઓળખે છે ને. અને કોઈને મોકલી આપજે તારી જગ્યા પર જો જલ્દી ના જાય કશું. તો ચાલો સ્ટુડન્ટ હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હોય. હવે સ્ટુડન્ટ એવી રીતે તમને અહીંયા શું કીધું છે કે એક થેલામાં 2 કાળા રંગની અને 3 ભૂરા રંગની ઇંકની બોટલ છે. અહીંયા જો તમને શું કીધું છે ઇંકની બોટલ વિશે વાત કરવામાં આવી છે. તો ઇંકની બોટલ કેટલી છે? એક થેલો છે, બરાબર છે. અને એ થેલામાં 2 કાળા રંગની અને 3 ભૂરા રંગની ઇંકની બોટલ છે. તેમાંથી યાદચ્છિક રીતે એક બોટલ બહાર કાઢવામાં આવે. કેટલી બોટલ બહાર કાઢવાની? એક. તો બહાર કાઢેલ બોટલ એક ભૂરા રંગની હોય અને નંબર 2 કાળા રંગની બોટલ હોય તેની સંભાવના શોધો. તો સ્ટુડન્ટ હવે મને કહો, ચાલો આટલું બધું સમજાઈ દીધું, બરાબર સમજાઈ દીધું. હવે મને એવું કહો કે દાખલો કેવી રીતે કરાશે. તો કે આ દાખલો કરવા માટે સૌથી પહેલા તમારે શું કરવાનું? તો કે દાખલો કરવા માટે સૌથી પહેલા તમારે લખવાનું કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો આવું લખવાનું સ્ટુડન્ટ તમારે. કુલ શક્ય પરિણામોની સંખ્યા આવું લખો તો વધારે સારું લાગે, બરાબર. કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? ચાલો કોઈ કહેશે મને? જો સ્ટુડન્ટ બહુ ડીપમાં સમજાયું છે, હવે તમને ખ્યાલ આવવું જોઈએ. તમને કીધું છે કે જે થેલો છે, જો આપણી પાસે થેલો છે, અહીંયા ચેક કરી લઈએ આપણે. નથી, ઇંકની બોટલ બી નહીં. ચાલો કશો વાંધો નહીં, બીજા દાખલામાં તમને થોડું પ્રેક્ટિકલ કરાવીશ. પણ અહીંયા તમે તમારી જાતે વિચારો. તમે તમારી જાતે વિચારો. શું કીધું છે? કુલ શક્ય પરિણામોની સંખ્યા નહીં, વધારે જોઈએ છે એટલે આપણે અહીંયા તમને કે કુલ શક્ય પરિણામો કેટલા? તો તમે વિચારો કે તમારી પાસે 2 કાળા રંગની અને 3 ભૂરા રંગની ઇંકની બોટલ છે. ટોટલ બોટલ કેટલી થઈ? 5. તો 5 બોટલ છે તો તમે 5 રીતે કાઢી શકો. મેં કેવી રીતે અત્યારે પ્રેક્ટિકલ બતાવ્યું હતું તમને, પેલા બીકર માંથી કાઢવાનું, બરાબર છે. તો અહીંયા તમારા કુલ શક્ય પરિણામો 5 થશે. કેવી રીતે? તો કે 2 કાળા રંગની બોટલ, 2 કાળા રંગની બોટલ છે, વત્તા 3 કયા રંગની? 3 ભૂરા રંગની બોટલ. ભૂરા રંગની બોટલ, બરાબર છે સ્ટુડન્ટ. તો બંનેનું ટોટલ કરો. બંનેનું ટોટલ કેટલું થાય? 5. સ્ટુડન્ટ બંનેનું ટોટલ કેટલું થાય? 5. તો કુલ શક્ય પરિણામો તમારા 5. એને તમે શાના વડે દર્શાવી શકો સ્ટુડન્ટ? બોલો તો કે એને આપણે n વડે દર્શાવી શકીએ. હવે તમારા દાખલામાં શું શોધવાનું કીધું છે? તો એને નંબર 1 આપો. એને તમે નંબર 1 આપો. જો શું કીધેલું છે, બરાબર ધ્યાન આપજો. 2 વસ્તુ શોધવાનું છે. જો સ્ટુડન્ટ તમે ધ્યાન નહીં આપો ને અમુક વાર કેવું થાય કે તમે ક્લાસમાં બેઠા હોય, બરાબર, કે ભણતા હોય, તમે ભણતા ભણતા બીજા વિચારમાં ખોવાઈ જાવ, બરાબર. આવું બધું તમે કરશો ને તો મેર જ નહીં પડે. બરાબર વિડીયો જુઓ, બરાબર છે. અને ત્યાર પછી એકવાર સમજી લીધું બધું તે ત્યાર પછી બીજી વાર ચલાવો અને પછી એને શાંતિથી લખતા જાઓ. એકવાર સમજો તો ખરા, બરાબર. એક દાખલો જોયો કે આવડી ગયું સર, આ તો બહુ સહેલું છે, એવું નહીં કરવાનું. બધા દાખલા શાંતિથી સમજવાના છે, બરાબર. તો અહીંયા નંબર 1 માં તમને શું કીધું? ભૂરા રંગની બોટલ પસંદ કરવાની છે. તો તમારે ધારી લેવાનું, ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ. ચલો ઘટના એ આપણે ધૈર્ય, કોને ધૈર્ય આપણે ઘટના એ? તો કે ભૂરા રંગની બોટલ. તો અહીંયા તમારે લખવાનું ભૂરા રંગની બોટલ હોય. કયા રંગની બોટલ હોય? ભૂરા રંગની બોટલ હોય. ચાલો ભૂરા રંગની બોટલ હોય. હવે શું કરવાનું સ્ટુડન્ટ? તો તમને કીધું ભૂરા રંગની બોટલ હોય તો ભૂરા રંગની બોટલ પસંદ થવાની શક્યતા કેટલી? ભૂરા રંગની બોટલના કુલ શક્ય પરિણામો કેટલા? તો એના માટે તમારે લખવાનું ઘટના એ. સ્ટુડન્ટ તમે જ્યારે ઘટના એ લખો છો ને, ઘટના એનો મતલબ થાય ભૂરા રંગની બોટલ. તો ઘટના એ ના શક્ય પરિણામો કેટલા? શક્ય પરિણામો. તો સ્ટુડન્ટ મને કહો તો ભૂરા રંગની બોટલ કેટલી છે? તો ભૂરા રંગની બોટલ કેટલી છે સ્ટુડન્ટ? 3. તો m બરાબર કેટલા લખવાના? 3. હવે તમારે સંભાવના શોધવાની. કોની સંભાવના શોધવાની? ઘટના એ ની. તો સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી. અને પ્રોબેબિલિટી નો પહેલો અક્ષર કયો? p. એટલે સંભાવનાને આપણે શાના વડે દર્શાવે? p વડે. અને કોની સંભાવના શોધવાની છે? a ની. એટલે લખવાનું a. એટલે અહીંયા કહેવાય p of a. એટલે કે a ની સંભાવના, બરાબર છે. અને એનું સૂત્ર થાય સ્ટુડન્ટ m/n, માટે 3/5. તો પહેલો દાખલો તમારો અહીંયા પૂરો. બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં બી તમારે ધારી લેવાનું સ્ટુડન્ટ, ધારો કે ઘટના બી.
ધારો કે ઘટના બી. ઘટના બી શું શોધવાનું કીધેલું છે તે જોઈ લો. બોટલ કયા રંગની હોય? કાળા રંગની હોય. તો અહીંયા લખવાનું બોટલ કાળા રંગની હોય. બોટલ કાળા રંગની હોય માટે સ્ટુડન્ટ અહીંયા લખવાનું ઘટના બી ના શક્ય પરિણામો. ઘટના બી ના શક્ય પરિણામો. મને કોઈ કાળા રંગની બોટલ કેટલી સ્ટુડન્ટ? તો કાળા રંગની બોટલ કેટલી? તો કે 2. માટે હવે તમારો આન્સર શું થાય સ્ટુડન્ટ? P ઓફ B બરાબર m ના છેદમાં n માટે 2 ના છેદમાં કેટલા? 5. તો સ્ટુડન્ટ તમારો દાખલો થઈ ગયો. જો કેટલી સરસ રીતે તમને સમજાવી દીધેલું છે. હવે તમને આવડવું જોઈએ. હવે મજા આવશે. ચાલો હા, ત્રીજા નંબરનો દાખલો જુઓ. ત્રીજા નંબરના દાખલામાં શું કીધું છે? એક બીકરમાં 6 લાલ ફૂલ, 4 જાંબલી ફૂલ અને 5 કેસરી રંગના ફૂલ છે. તેમાંથી યાદ જ છે કે એક ફૂલ પસંદ કરતા તે એક લાલ હોય, 2 જાંબલી હોય અને કેસરી ન હોય તેની સંભાવના. સ્ટુડન્ટ મોસ્ટ ટાઈમ દાખલો. સાહેબ આવજો ને 1 મિનિટ. અહીંથી આવજો ને રહી જશે કંઈક ઉપરથી. બરાબર, એક કામ કરીએ સ્ટુડન્ટ. ચાલો અહીંયા બીકરની વાત કરવામાં આવી છે તો આપણે બીકર લઈ લઈએ પહેલા તો. ચાલો આપણી પાસે એક બીકર આવી ગયું. બરાબર છે, પકડો. કઈ વાંધો નહીં. આમાં ચાલો. જો આ સાહેબને આપણે બોલાવી લીધા છે. એમના હાથમાં બીકર છે. હવે કીધું છે એક બીકરમાં 6 લાલ ફૂલ. બરાબર, તો લાલ ફૂલ હું નાખું છું અંદર. સ્ટુડન્ટ જોજો. જો લાલ ફૂલ કેટલા કીધા છે? 6. એટલે 1 2 3 4 5 અને 6. 6 લાલ ફૂલ થઈ ગયા તો કે હા. ત્યાર પછી તમે આગળ વાંચો તો શું કીધું છે? 4 જાંબલી ફૂલ. 4 જાંબલી ફૂલ. આ જાંબલી કલર કેટલા? 4 જાંબલી ફૂલ. તો 1 2 3 અને 4 જાંબલી ફૂલ. અને ત્યાર પછી તમને શું કીધેલું છે તે જો 5 કેસરી ફૂલ. તો 5 કેસરી ફૂલ. તો આપણે કેસરી ફૂલ કેટલા નાખવાના? 5 1 2 3 4 અને 5. હવે આ બાજુ આવી જજો. ચાલો સ્ટુડન્ટ હવે શું કરીશું? સૌથી પહેલા તમારે શું લખવાનું છે અહીંયા? તો સૌથી પહેલા આપણે અહીંયા લખવાનું છે કુલ શક્ય પરિણામો. સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો. બરાબર, અહીંયા આપણે શું લખીશું બોલો તો? કુલ શક્ય પરિણામો. સ્ટુડન્ટ તમને ખબર જ છે કુલ શક્ય પરિણામોને આપણે શાના વડે દર્શાવીએ? તો કુલ શક્ય પરિણામોને આપણે n વડે દર્શાવીએ. અડધા લોકોને હજુ ના ખબર પડી હોય તો એ લોકો માટે કહું, કુલ શક્ય પરિણામો એટલે શું? તો કે આ બીકર છે. આ બીકરમાં કેટલા ફૂલ છે? 6 લાલ ફૂલ છે, 4 જાંબલી ફૂલ છે અને 5 કેસરી ફૂલ છે. લાવ સાહેબ હવે પેલું પેપર લઈ લો ખાલી. હા, આવી રીતે પકડવાનું ખાલી. હવે આ બીકર માંથી આ ફૂલ મારે કાઢવા હોય તો આ બીકર માંથી જો મારે ફૂલ કાઢવા હોય તો હું ફૂલ કેટલી રીતે કાઢી શકું? આ ફૂલને હું કેટલી રીતે કાઢી શકું? આ ફૂલને હું જેટલી રીતે કાઢી શકું ને એને કહેવાશે કુલ શક્ય પરિણામો. તો જો હું કરે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો કેટલા? 15. તો એનો મતલબ એવો થયો કે મારા કુલ શક્ય પરિણામો કેટલા? 15. અડધા લોકોને કુલ શક્ય પરિણામો જ ખબર નથી હોતી કે કુલ શક્ય પરિણામો એટલે શું. કુલ શક્ય પરિણામો એટલે આ જે બીકર છે આ બીકરમાં જે ફૂલ હતા એ ફૂલ હું કેટલી રીતે બહાર કાઢી શકું? તો આ ફૂલને મારે બહાર કાઢવા માટે કેટલી વખત અંદર હાથ નાખવો પડે? અડધા જંગલી હોય હું કહે સાહેબ હું તો એકી વખત એમ ઊંધું વાળ દઉં. એટલે ભાઈ ઊંધું વાળવાની વાત નહીં. અહીંયા તમારે ઊંધા નથી વાળવાના. આ તમારું જે બીકર છે એમાંથી તમારે ફૂલ લેવાના છે. કેટલી રીતે ફૂલ લીધા? ટોટલ 15 વખત તમારે હાથ નાખવો પડ્યો. બરાબર, એને કહેવાય કુલ શક્ય પરિણામો. હવે જયારે કોઈ ટેલેન્ટેડ છોકરો હોય કે સર મને ખબર પડી ગઈ સર, કુલ શક્ય પરિણામો કેવી રીતે લખવાના? સર આવી રીતે ગણવા બેસવાની શું જરૂર છે? આવી રીતે ગણવા બેસવાની કોઈ જરૂર જ નથી સાહેબ. અહીંયા 6 લાલ ફૂલ છે, 4 જાંબલી ફૂલ છે, 5 કેસરી. આ 3 નો ટોટલ કરી નાખો તો કુલ શક્ય પરિણામો આવી જવાના છે ને. મારી વાત સમજ પડે છે? જો કોઈ ટેલેન્ટેડ વિદ્યાર્થી હશે તો એવું કહેશે કે સર આમાંથી એક એક ફૂલ કાઢીને ગણવાની કોઈ જરૂર નથી. એ ગણવા કરતા તમે શું કરો? આનું ટોટલ મારી દો તો એને પણ કુલ શક્ય પરિણામો કહેવાય. તો સ્ટુડન્ટ કુલ શક્ય પરિણામો શોધવો હોય તો આનું શું કરી દેવાનું? તમારે ટોટલ આમાં નાખી દેવું છે. ઉભા રહેજો. ચાલો તો અહીંયા આપણે લખીએ સ્ટુડન્ટ કુલ શક્ય પરિણામો માટે 6 લાલ ફૂલ, 6 લાલ ફૂલ છે. બીજા કેટલા છે? 4 જાંબલી ફૂલ છે, જાંબલી ફૂલ છે અને 5 કયા છે? 5 કેસરી ફૂલ છે. કેસરી ફૂલ છે. બરાબર, તો સ્ટુડન્ટ ટોટલ કરો કેટલા થયા? 15.
ટોટલ કેટલા થયા 15. હવે ધ્યાન રાખજો, હવે તમારે શું શોધવાનું છે તો કે નંબર 1. નંબર 1 તમને કીધું છે કયું ફૂલ હોય? લાલ હોય. લાલ ફૂલ પસંદ કરવાનું. તો એને સૌથી પહેલા તમારે ધારવાનું. ધારો કે ઘટના A, ધારો કે ઘટના A બરાબર, ધ્યાન આપજો અહીંયા. ધારો કે ઘટના A બરાબર શું ધારવાનું છે? બોલો કયું ફૂલ હોય? તો લાલ હોય. ફૂલ કયું હોય? ફૂલ લાલ હોય. તો લાલ ફૂલ હોવાના શક્ય પરિણામો કેટલા? લાલ ફૂલ હોવાના શક્ય પરિણામો કેટલા? તો અહીંયા લખવાનું માટે ઘટના A ના, એટલે ઘટના A નો મતલબ શું થાય? ઘટના A નો મતલબ થાય લાલ ફૂલની વાત કરીએ છીએ આપણે. કયા ફૂલની? લાલ ફૂલની વાત કરીએ છીએ. ઘટના A ના શક્ય પરિણામો, ઘટના A ના શક્ય પરિણામો એને આપણે શાના વડે દર્શાવે? એમ. હવે મને કહો કે આ જે સાહેબ છે એ સાહેબ પાસે બીકર છે. એ બીકર માંથી તમારે લાલ ફૂલ કાઢવાનું છે. તો લાલ ફૂલ તમારે કાઢવું હોય તો તમે કેટલી રીતે કાઢી શકો છો? આ 1, આ 2, આ 3, 4 અને આ 5. તો જુઓ અહીંયા જુઓ, તમારે કયું ફૂલ પસંદ કરવાનું હતું? લાલ ફૂલ. તો લાલ ફૂલ હજુ એક છે 6. તો કેટલા ફૂલ થયા? જો સ્ટુડન્ટ 6 ફૂલ થયા ને. તો એનો મતલબ કે આ બીકર માંથી જો તમારે લાલ ફૂલ કાઢવું હોય તો લાલ ફૂલ કાઢવા માટે તમારે 6 વખત હાથ નાખવો પડે. એટલા માટે એના કુલ શક્ય પરિણામો કેટલા કહેવાશે? તો કે એના કુલ શક્ય પરિણામો કહેવાશે 6. હવે કોઈ બીજો સ્ટુડન્ટ હોય કે સર આ તો સિમ્પલ, મને આવડી ગયું સર, આવી રીતે 6 ફૂલ કાઢવાની જરૂર છે જ નહીં. સાહેબ અંદર જોઈ લો ને યાર, લાલ ફૂલ કેટલા છે? 6. તો લખી નાખો કુલ શક્ય પરિણામો છો. યસ, મેં બી એ જ વસ્તુ કહેવા માંગુ છું. બીકરમાંથી ગણી ગણીને ફૂલ કાઢવાની જરૂર નથી. સમજી લેવાનું કે 6 ફૂલ છે તો 6 વખત હાથ નાખવા પડે છે અને એટલા માટે એના કુલ શક્ય પરિણામો 6 થશે. સાહેબ તમને ખબર પડી? બરાબર છે. ચાલો, માટે આપણે સંભાવના શોધીએ. કોની સંભાવના? ઘટના A ની. તો સંભાવનાનું સૂત્ર થાય m ના છેદમાં n. માટે m બરાબર 6 અને n બરાબર કેટલા? 15. તમને ખબર છે સ્ટુડન્ટ આ સંભાવનાનો મતલબ શું? સાહેબ તમને ખ્યાલ આવ્યા સંભાવનાનો મતલબ શું? આ 6 ના છેદમાં 15 શું કહેવા માંગે ખબર છે? જો હું તમને કહું આ 6 ના છેદમાં 15 નો મતલબ એવો છે કે જો તમે અંદરથી 15 વખત ફૂલ કાઢશો ને બહાર, તે 15 વખત માંથી 6 વખતે કયું ફૂલ નીકળશે? લાલ. આનો મતલબ એવો થાય. આનો મતલબ શું થાય? ફરી વાર કહી દઉં છે. આ બીકરમાં તમે 15 વખત હાથ નાખશો, તે 15 વખત હાથ નાખશો તો એમાંથી 6 વખત કયું ફૂલ નીકળશે? લાલ ફૂલ નીકળશે. આનો મતલબ એવો થાય. ચાલો આગળ. નંબર 2. નંબર 2 માં આપણે ધારીએ, ધારો કે ઘટના B. સ્ટુડન્ટ આને શું ધારી લઈએ આપણે? ઘટના B ધારી લઈએ. તો ઘટના B માં શું શોધવાનું કીધેલું છે તે જોઈ લો. કયું ફૂલ હોય? જાંબલી ફૂલ હોય. તો આપણે લખીએ જાંબલી ફૂલ હોય. જાંબલી ફૂલ હોય. જાંબલી ફૂલ હોય. તો સ્ટુડન્ટ હવે ધ્યાન આપો, આપણે અહીંયા લખવાનું ઘટના B ના શક્ય પરિણામો m બરાબર. સ્ટુડન્ટ જાંબલી ફૂલ મને એટલું કહો. હવે તમે મને કહો આમાંથી મારે જાંબલી ફૂલ કાઢવા છે. સાહેબ જાંબલી ફૂલ કાઢીને બતાવો તો. 1, 2, 3 અને 4. હવે બીજા ફૂલ છે જ નહીં અંદર. તો સિમ્પલ વસ્તુ છે સ્ટુડન્ટ, જાંબલી ફૂલ અંદર હતા કેટલા? તો જાંબલી ફૂલ અંદર 4 હતા. તો એ ફૂલ તમે 4 રીતે જ કાઢી શકશો. એનાથી વિશેષ કોઈ નહીં કાઢી શકવાના. તો અહીંયા કેટલા ફૂલ આવશે? 4. તો અહીંયા તમારો દાખલાનો આન્સર આવશે P ઓફ B. એટલે ઘટના B ની સંભાવના m ના છેદમાં n. તો 4 ના છેદમાં કેટલા? 15. પણ સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, સંભાવના હંમેશા અતિ સંશિષ્ટ સ્વરૂપમાં જ હોય. એટલે સંભાવના તમે આવી રીતે ના લખો. 6 ના છેદમાં 15 ના લખાય. આનો જો ભાગાકાર થતો હોય તો કરવાનો 3 દુના 6 અને 3 પંચા 15. અહીં 3 3 ઉડી જશે તો 2 ના છેદમાં 5. મેડમ જેનો ટેસ્ટ છે એમને આપી દેજો. કાગળ આપી દીધા? આપી દો. જેનો ટેસ્ટ છે એમને આપી દો. અહીં જ આપી દો, વાંધો નહીં. હવે છે ને છેલ્લું પ્રેક્ટિકલ કરવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ, બહુ જ મહત્વનું છે. તમારે જવાબ મને આપવાનો. ચાલો બરાબર છે. હું જે પૂછું એનો જવાબ આ સાહેબ આપશે. આપણે પરીક્ષા કરીએ કે સરને આવડે છે કે નહીં આવડતું. સરને ના આવડે તો આપણે સમજી લઈશું તમને ના આવડે. બરાબર છે. પણ જો સરને ખબર પડી ગઈ તો તમને ખબર પડવી જોઈએ. બરાબર છે. જો સરને સંભાવના વર્ષો વીતી ગયા છે, બહુ વર્ષો થઈ ગયા, હવે એમને સંભાવના યાદ ના હોય, પણ આપણે ટ્રાય કરીએ કે આ વિકાસ સરને આવડે છે કે નહીં. જો વિકાસ સરનું દિમાગ ચાલે તો તમારું ચાલવું જોઈએ. એમનું ના ચાલે તો કઈ વાંધો નહીં, તમને માફ કર્યા. બસ. તો ચાલો નંબર 3 કરીએ આપણે. સાહેબ વિચારી રાખજો, ટેન્શનમાં ના આવી જતા.
નંબર 3 ને આપણે ધારીશું, ધારો કે ઘટના સી, ધારો કે ઘટના સી, તો ઘટના સી, સોરી સી લખવાનું જ રહી ગયું, ધારો કે ઘટના સી શું કીધું છે? જો નંબર 3 માં કીધું છે કેસરી ન હોય, એનો મતલબ કે ફૂલ કયું ના હોવું જોઈએ? કેસરી કલરનું ફૂલ ના. જો પ્રોબ્લેમ હું છે, આ સાહેબને છે ને કેસરી ને કલરમાં કઈ ખબર નહીં પડતી, એટલે હું બતાવી દઉં સાહેબ. કેસરી ફૂલ આ છે, આ કયું છે? આ કેસરી ફૂલ છે, આ કેસરી ફૂલ છે. હવે આપણે એમની પરીક્ષા લઈએ હા ને, મને લાગે છે ગપ્પા જ મારે સાહેબ, ખોટું જ પડવાનું છે, બરાબર છે? જો સાચું પડે તો તાલી પાડી લેજો, બરાબર છે? ધારો કે ઘટના સી શું કીધું છે? કેસરી ફૂલ ન હોય, કેસરી ફૂલ ન હોય. હવે આના શક્ય પરિણામો કેટલા? થોડું વિચારજો. અહીંયા બધા અટવાવાના છે. અહીં તમે કીધું છે કે કેસરી ફૂલ ન હોવું જોઈએ, તો એના શક્ય પરિણામો કેટલા થાય? તો હું અહીં લખીશ કે ઘટના સી ના શક્ય પરિણામો એમ બરાબર કેટલા? હવે આ બીકર મને આપી દો સાહેબ. હું તમને પૂછું છું, માની લો કે તમારી મમ્મીએ તમને એવું કીધું, સમજો સ્ટુડન્ટ, તમે બી એવું એઝ્યુમ કરજો, તમારી મમ્મીએ તમને એવું કીધું કે તમારે બજાર જવાનું છે, ફૂલ લાવવાના છે. શું લાવવાનું છે? ફૂલ. કયું ફૂલ લાવવાનું? એક જ ફૂલ લાવવાનું. પરંતુ તમારી મમ્મીએ એવું કીધું કે કેસરી ફૂલ ના હોવું જોઈએ. કયું ફૂલ ના હોવું જોઈએ? કેસરી ફૂલ. અહીંયા કીધું છે કેસરી ફૂલ ન હોય. આમની મમ્મી એમને એવું કીધું કે કેસરી ફૂલ ના લાવતો. હવે તમે દુકાનમાં આવ્યા તો દુકાનમાં આટલા ફૂલ છે. જો કેટલા ફૂલ છે ટોટલ? 15. 15 ફૂલમાંથી 6 લાલ ફૂલ છે, 4 જાંબલી ફૂલ છે અને 5 કેસરી. જો તમને ખબર પડી ગઈ તો કોમેન્ટ કરજો કેટલા આવે, એમ બરાબર કેટલા આવે એ મને કહેજો, બરાબર છે? તો અહીંયા તમને શું કીધું છે સાહેબ? તમારી મમ્મી એવું કીધું છે કે તમારે કેસરી ફૂલ લાવવાનું નથી. હવે મારી દુકાન છે, મારી દુકાનમાં ટોટલ 15 ફૂલ છે. મેં કીધું કે જો ભાઈ મારી દુકાનમાં 15 ફૂલ છે, એમાંથી 6 લાલ ફૂલ છે, 4 જાંબલી ફૂલ છે અને 5 કેસરી ફૂલ છે. હવે તમે મને કહો આના કુલ શક્ય પરિણામો કેટલા? કેસરી ફૂલ ન હોય તેના 10 પરિણામો થશે, કેમ કે કેસરી ફૂલ મારે નથી લઈ બરોબર. ઓકે, હા, જેમ કે કેસરી ફૂલ મારે નથી લઈ જવાના, એટલે હું લાલ ફૂલ લઈ જઈશ અને જાંબલી ફૂલ લઈ જઈશ, એટલે 6 વત્તા 4 10 ફૂલ લઈ જઈશ. હું વાત છે, સરસ, સાચો જવાબ આપ્યો ભાઈ, તાલી પાડે જો, બરાબર છે? ભાઈ બેઠેલા તાલી પાડવા છે. બોલો સાહેબ, ફરી વાર સમજાવી દો જરા. હા, હવે કેસરી ફૂલ ન હોય એની સંભાવના, એના માટે પેનથી સમજાવવાનું શું કહેવા માંગે છે તમને? શું ખબર પડી એમાં? જેમ કે હવે કેસરી ફૂલ ન હોય એવી સંભાવના શોધવાની છે. તો આપણી પાસે કેસરી ન હોય એવા, હવે આપણી પાસે ટોટલ ફૂલ છે 15, એમાંથી આપણે લાલ ફૂલ લેવાના છે અને જાંબલી ફૂલ લેવાના છે. લાલ આપણી પાસે હતા કેટલા? તો કે લાલ આપણી પાસે હતા 6 અને જાંબલી હતા 4, તો 6 ને 4 10 ફૂલ લઈ જઈશું, કેસરી રવા દઈશું. નહીં કે મમ્મી બોલશે ત્યાં આગળ ઘરે લઈ જઈશું તો, એટલે 6 4 10 બોલવાની વાત છે. મમ્મી તો મારે ડાયરેક્ટ મમ્મી તો આપે ઝાડુ લઈને. જો અહીંયા શું કીધું છે સ્ટુડન્ટ, એક સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા તમારા દાખલામાં કે કેસરી ફૂલ ન હોય, એનો મતલબ કે કેસરી ફૂલ તમારે નથી લેવાનું. તો ટોટલ ફૂલ કેટલા? ટોટલ ફૂલ કેટલા હતા? 15. 15 માંથી જો આમાં નહીં જશો, આમાંથી તમને કેસરી ફૂલ નથી લેવાનું તો કેસરી ફેંકી દો, ભાઈ મારે નહીં જોઈએ. પછી કેસરી નહીં જોઈએ, કેસરી તો કે નહીં જોઈએ. કેમ? મમ્મીએ ના પાડી છે. કેસરી તો કે ના જોઈએ. પછી કયું? કેસરી તો કે ના જોઈએ. હવે બચ્યા કેટલા ફૂલ? 10. કેટલા ફૂલ બચ્યા? 10. લાલ કેટલા? 6 અને બીજા જાંબલી કેટલા? 4. તો આ 10 માંથી તો તમે એક ફૂલ લઈ શકો કે નહીં? તો કે હા સર, આ 10 માંથી તો કોઈ એક ફૂલ લેવાય, બરાબર છે? એટલે સ્ટુડન્ટ અહીંયા એમ બરાબર કેટલા આવશે? 10 આવશે. કેમ? તો કે કેસરી ફૂલ તમને ના પાડી છે. તો કેસરી ફૂલ ના પાડી ને, આ કેસરી ફૂલ ના પાડી, તો આ બે તો તમે લઈ જઈ શકો ને. તો કાં તો આમાંથી એક લઈ લો, કાં તો પછી આમાંથી લઈ લો. એટલે 6 ને 4 કેટલા? કુલ શક્ય પરિણામો 10. માટે સ્ટુડન્ટ તમારે આન્સર લખવાનો P of C બરાબર m ના છેદમાં n. તો m બરાબર કેટલા? 10, n બરાબર 15. 10 ના ભાગલા પાડો, ચાલો. 5 દુ 10, 5 તાલી 15. તો સ્ટુડન્ટ 5 5 ગયા તો 2 ના છેદમાં 3. બોલો હવે હજુ નહીં ખબર પડતી? અભી તો સમજ में आना चाहिए भाई, બરાબર છે? ચાલો આગળ વધીએ. કેટલા દાખલા આપણા થયા? 3. ટાઈમ ખબર છે સાહેબ કેટલો છે? હા, ટોટલ 40. ઓકે, હજુ આપણે છે ને સ્ટુડન્ટ એક દાખલો આપણો થઈ જશે. જો હવે જો આ તો તમને આવડવું જોઈએ. શું કીધું છે? જો ઉદાહરણ નંબર 2, એક થેલામાં, હવે હું તમને નહીં સમજાવતો, બરાબર છે?
તમને ખબર પડવી જોઈએ. અહીં કીધું છે એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. ક્રિટિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેને પસંદ કરેલ દડો કયો હોય? પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય. સ્ટુડન્ટ અહીંયા જો અત્યાર સુધી તમે જેટલા પણ દાખલા ભણ્યા એમાં તમને દડાની સંખ્યા આપેલી હતી કે નહીં? દડાની સંખ્યા આપેલી હતી. અહીંયા તમને કીધું નથી એક થેલામાં ખાલી કયો દડો છે? તો કે લાલ દડો છે. એનો મતલબ કે લાલ દડા કેટલા છે? એક જ હેલા. સંખ્યા નથી કીધી એટલે એક જ હશે. તો એક થેલામાં લાલ દડો છે, પછી ભૂરો દડો છે અને પીળો દડો છે. એટલે ટોટલ કેટલા દડા છે થેલામાં? 3 જ દડા છે. તો કુલ શક્ય પરિણામો કેટલા? 3. તો તમારે સૌથી પહેલા લખી નાખવાનું સ્ટુડન્ટ અહીંયા કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા? તો કે એક કયો દડો? એક કયો છે? શું કીધેલું છે? દડા છે ને. એક લાલ દડો છે, એક લાલ, એક ભૂરો અને એક કયો છે બોલો તો? પીળો. એટલે ટોટલ કેટલા દડા થયા બોલો તો? ટોટલ દડા થયા સ્ટુડન્ટ 3. એટલે કુલ શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 3. સિમ્પલ. હવે તો તમને આવડે ને. આમાં કઈ મારે એટલું બધું ખાસ સમજાવવાનું છે ને. તો અહીંયા આપણે લખીશું ધારો કે ઘટના A. ધારો કે ઘટના A. ચાલો ધારો કે ઘટના એમાં તમને શું કીધેલું છે બોલો? કયો દડો પસંદ કરવાનો છે? પીળો હોય. દડો કયો હોય? પીળો. તો અહીંયા તમારે લખવાનું દડો પીળો હોય. પીળો હોય. અડધા કહેતા હે સર આવડી ગયો, હવે આ દાખલો ના કરાવો. ભાઈ જો હું બધા દાખલા કરાવીશ, બરાબર છે. તો ઘટના A ના શક્ય પરિણામો કેટલા? ચાલો મને કહો પીળા દડા કેટલા છે? શક્ય પરિણામો. કયો દડો પસંદ કરવાનો છે? પીળો. તો પીળા દડાની સંખ્યા 1 છે. માટે P of B બરાબર કેટલા થશે સ્ટુડન્ટ? તો m ના છેદમાં n. તો અહીં કોણ લખ્યું આપણે? m. m બરાબર કેટલા? 1 ને n બરાબર કેટલા? 3. તો 1 ના છેદમાં 3. પતી ગયું. સિમ્પલ. ચાલો પછી શું કીધું છે? નંબર 2 જો. એમાં બી લખી નાખો ધારો કે ઘટના B. ધારો કે ઘટના B સ્ટુડન્ટ. ચાલો બોલો. હવે ખબર પડે ઘટના B માં શું કીધું છે? દડો કયો હોય? લાલ હોય. તો અહીં લખવાનું દડો લાલ હોય. માટે સ્ટુડન્ટ શું લખવાનું? ઘટના B ના શક્ય પરિણામો. ઘટના B ના શક્ય પરિણામો. તો દડો લાલ હોય તો લાલ દડા કેટલા છે? તો કે 1. m બરાબર 1 માટે P of B બરાબર કેટલા થશે સ્ટુડન્ટ? તો P of B બરાબર થશે તમારા m ના છેદમાં n. m બરાબર 1 ને n બરાબર 3. થઈ ગયું. અને ત્રીજું નંબર 3. નંબર 3 જુઓ સ્ટુડન્ટ. નંબર 3 માં તમારે ધારી લેવાનું ધારો કે ઘટના C. ધારો કે ઘટના C. ચાલો ઘટના C માં તમને શું કીધેલું છે બોલો તો? ભૂરો હોય. દડો કયો હોય? ભૂરો. તો લખવાનું દડો ભૂરો હોય. દડો ભૂરો હોય. માટે ઘટના C ના શક્ય પરિણામો. તો m બરાબર ભૂરા દડા કેટલા છે સ્ટુડન્ટ? 1. તો અહીં આપણે લખીશું 1 ને P of C બરાબર m ના છેદમાં કેટલા લખવાના? n. તો m બરાબર કેટલા સ્ટુડન્ટ? 1. n બરાબર કેટલા? 3. તો સ્ટુડન્ટ આજે આપણે ટોટલ કેટલા દાખલા કર્યા? તો કે ટોટલ 4 દાખલા કર્યા. બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આપણે આગળ વધવાનું છે. પણ જો સ્ટુડન્ટ તમને એવું લાગતું હોય કે સરે જે ભણાયું બરાબર છે ખબર પડી જાય એવું હતું ને બહુ મસ્ત રીતે સમજાયું, પ્રેક્ટિકલ પણ તમને કરાયું છે, કુલ શક્ય પરિણામો કોને કહેવાય, ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામો કોને કહેવાય, દરેક વસ્તુ સમજાવેલું છે. અને જો તમને રિયલમાં એવું લાગતું હોય કે મસ્ત રીતે ભણાયું છે તો તમે લાઈક પણ કરી શકો છો. અને બીજું કે તમારા જે મિત્રો દોસ્તો હોય એની સાથે પણ તમે આ વિડીયોને શેર કરી શકો છો. કારણ કે આખું વર્ષ 6 થી 8 વાગ્યા સુધી જેવી રીતે તમે ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ જાઓ છો એ જ રીતે અહીંયા આપણી જે બેચ છે એ બેચમાં આપણે અભ્યાસ કરવાનો છે. અને તમારો કોર્સ પણ કમ્પ્લીટ પૂરો કરવામાં આવશે. યુટ્યુબ પર તમને આવું કોઈ જગ્યા પર જોવા નહીં મળે. હા, યુટ્યુબ પર હજારો વિડીયો તમને જોવા મળશે,
ગણિતના જોવા મળશે, વિજ્ઞાનના, સમાજના બધા જ વિડીયો જોવા મળશે. પણ કોઈ વ્યક્તિ એવો હશે કે જે ટ્યુશનની રીતે શીખવાડે. અને મેં તો મારો નંબર પણ તમને આપી દીધો છે 997292012145. તમે કોઈ સ્કૂલમાં જતા હોય, તમને કોઈ હોમવર્ક આપ્યું હોય, તમને કોઈ દાખલો ના આવડતો હોય તો તમે મારા નંબર પર મોકલી શકો છો. સોલ્યુશન કરીને મોકલીશ તમને. બરાબર છે. એટલે આપણો ઉદ્દેશ એ છે કે દરેક છોકરાઓને મદદ મળે. બરાબર છે. કારણ કે આ વર્ષે તો રિઝલ્ટ બહુ સરસ આવેલું છે બોર્ડનું. બરાબર. બની શકે કે આવતી વર્ષે પેપર અઘરા પૂછાય. બરાબર છે. તો તમારું પેપર ખરાબ જવાની પણ શક્યતા છે. એટલા માટે આપણે આ વર્ષે એવી રીતે મહેનત કરવાની છે કે તમે બધા ટોપ કરો. અને એમાં એક વસ્તુ સમજો કે મેં તમારો હાથ પકડી લીધો છે. બરાબર છે. હવે તમારે નક્કી કરવાનું છે કે અમારે સરને સપોર્ટ કરવો છે કે નહીં. જો તમને એવું લાગે કે ના ભાઈ સરને સપોર્ટ કરવો જોઈએ તો તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય બધી સ્કૂલમાં બધાને જ કહો કે ભાઈ એક ચેનલ છે. બરાબર છે. ઈ અભ્યાસુ નામની, એની ઉપર તમે જોઈ શકો છો 10મા ધોરણનું બધું જ, કે જેમાં મેં તમને પહેલા ટાઈમ ટેબલ પણ આપી દીધું છે કે એ ટાઈમ ટેબલ મુજબ રોજના વિડીયો આવશે. બરાબર છે. એટલે જો તમને યોગ્ય લાગતું હોય કે ના ભાઈ સરસ ભણાવે છે ને, કારણ કે આની ઉપર ભણાવવાનું એટલું કામ નહીં થવાનું. જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવશે ને તો તમને એક પેપર સેટ આપવામાં આવશે અને એ આખો પેપર સેટ પણ અહીંયા સોલ્વ કરાવવામાં આવશે. અને અમે અમારું બેસ્ટમાં બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશું. આ તો હજુ શરૂઆત છે. મેથ્સનો ફર્સ્ટ લેક્ચર છે. અમને પણ થોડા સેટ થતા વાર લાગે. બરાબર છે. જેમ જેમ તમે જોતા જાઓ, જેમ જેમ દિવસો જતા જશે એમ એમ મસ્ત મસ્ત વિડીયો આવતા જશે. અને આપણે એ રીતે બનાવીશું ને, બરાબર છે, કે જેથી તમને આવડી જ જાય. બરાબર છે. મેથ્સ આપણે તમારું એકદમ સહેલું બનાવી દઈશું. બરાબર છે. તો ચાલો સ્ટુડન્ટ, આવજો. બાય બાય.